આજે આપણે એક એવા ખેડૂત મિત્રોનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જે લોકોએ ખેતરમાં આ પરવરની ખેતી કરી છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એ લોકો આ પરવરની ખેતી કેટલા વર્ષથી કરે છે અને હાલમાં બીજી કઈ કઈ ખેતી કરે છે અને પરવરની ખેતીમાં એમણે એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે જેથી આજે એમને પરવરમાં સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? બળદેવભાઈ. બળદેવભાઈ, પૂરું નામ? બળદેવભાઈ છગનભાઈ પટેલ. હા, અને તમારું ગામ? સણવલ્લા. સણવલ્લા, ઓકે. અને તાલુકો કયો કહેવાય? મહુવા. મહુવા, જિલ્લો સુરત. જિલ્લો સુરત, ઓકે. તો તમે પરવરની ખેતી કેટલા વર્ષથી કરી રહ્યા છે આમ? એમ તો અમે 2-3 વર્ષથી કરતા છે. અચ્છા. હવે અત્યારે હાલમાં પરવરની ખેતીની અંદર આ જે અલગ અલગ જાતો હોય તો અત્યારે કઈ જાત છે આમ? આ કલકત્તી છે. કલકત્તી છે, ઓકે. અને અત્યારે આનો કેટલો સમય થઈ ગયો છે, મતલબ કેટલા મહિના થઈ ગયા? અને 7-8 મહિના જેવા થઈ ગયા રોજ. 7 થી 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા, બરાબર. તો હાલમાં કેટલું ઉત્પાદન આવી રહ્યું છે? કારણ કે અત્યારે મહિનો ચાલે છે એપ્રિલનો. હમણાં 20 થી 22 મણ નીકળે છે. 20 થી 22 મણ નીકળે છે, બરાબર. તો શરૂઆતથી આમાં ટ્રીટમેન્ટ શું કરી તમે? ટ્રીટમેન્ટમાં તો ઇમરાનભાઈએ કીધું એ પ્રમાણે એમના પાસે દવા લીધી આપણી. ઇમરાનભાઈ પાસે એણે કીધું એ પ્રમાણે લાખી છે. અચ્છા, મતલબ આ એરિયો તમારો કેટલો એમ કીધો? અમારે આ 15 ગુંઠા છે. 15 ગુંઠા છે. અને હાલમાં અત્યારે ઉત્પાદન હમણાં 20 થી 22 મણ નીકળે છે. 20 થી 22 મણ નીકળે છે. તો તમારે ત્યાં બીજા કોઈ એવા ખેડૂત મિત્ર ખરા કે જે લોકો અત્યારે પરવર જ કરી હોય અને એ લોકોનું ઉત્પાદન કેટલું આવી રહ્યું છે એ થોડુંક જણાવો. અમારા મિત્ર જ છે. હા, એમણે 1 વીઘાનો મંડપ બનાવ્યો છે. હા, એમના હમણાં ખાલી 10 મણ જેવા નીકળે છે. ને આપણે ઇમરાનભાઈ પરથી દવા લીધી. હા, એણે કીધું એ પ્રમાણે લાખ્યું ને. હા. તો પછી હમણાં ઉત્પાદન 20 થી 22 મણ નીકળે છે આપણા ખેતરમાં 15 વાહામાં. અચ્છા. પહેલા 1 વીઘાનો માંડવો તેમાં 10 મણ નીકળે ખાલી. 1 વીઘાનો મંડપ તેમાં 10 મણ નીકળે. 10 મણ નીકળે. 15 વાહાનો જ છે. તે છતાં પણ આપણને 20 મણ સુધીનું ઉત્પાદન અત્યારે મળી રહ્યું છે. અને એ પણ અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે અને આમ જોવા જઈએ તો ગરમી અત્યારે વધી રહી છે. અને તેવા સમયમાં પણ આપણો મંડપ અત્યારે પરવરનો જે દેખાય છે એકદમ લીલોછમ દેખાય છે, બરાબર ને? તો શરૂઆતથી આમાં ટ્રીટમેન્ટ શું કરી તમે? શરૂઆતમાં તો ઇમરાનભાઈએ દવા આપી એ નાખ્યા કરી છે. એણે કીધું એ પ્રમાણે. અચ્છા, જે આપણે અહીંયા નીચે રાખી છે આ જ દવાઓ ને? હા, આ જ દવાનો ઉપયોગ કર્યો છે. જેમાં એક તો સ્ટીમરીચ છે, બીજું એનપીકે છે, અને સાથે રેપઅપ છે અને શેત છે, બરાબર. આનું તમે ઉપયોગ રેગ્યુલર કર્યો. કેટલા દિવસના અંતરે તમે આનો ઉપયોગ કરતા? અમે 15 દિવસ આપીએ છીએ. 15 દિવસના અંતર ઉપયોગ કરે એટલે જમીનમાં તમે 15 દિવસ આપો કે ઉપર છંટકાવ? 15 દાડા જમીનમાં આપીએ અને 15 દાડા સ્પ્રે આપીએ છીએ. અચ્છા, એટલે 15 દિવસના અંતરે તમે આનો ઉપયોગ કરો છો. તો બીજા કરતાં તમને ઉત્પાદનમાં મતલબ ડબલ વધારો થઈ ગયો કહેવાય ને? હા, ડબલ વધારો, બરાબર ને? અને એના કારણે બીજો તમને શું શું ફાયદો દેખાય છે પરવરમાં? બીજુમાં તો પરવર એકદમ લીલા દેખાય અને મોટા. અચ્છા, ફળ મોટા, ગ્રીનરી સારી, બરાબર. અને ક્વોલિટી તો સારી હોય જ છે. તો બજારમાં તમે જ્યારે આપવા માટે જાઓ છો કોઈ વેપારીને આપો છો કે પછી કેવું? વેપારીને આપીએ. તો ભાવમાં તમને કંઈ ડિફરન્સ મળે છે ખરો? ભાવ તો આમ બધાને સરખા જ આપે છે પણ આમ તમારા પરવર સારા છે એમ કહે છે. અચ્છા, ભાવ વધારે નથી આપતા પણ પરવર સારા છે એવું એ લોકો જણાવે છે આપણને. અચ્છા, ઓકે. તો તમને જે આપનાર વ્યક્તિ, આપણે એમને પણ અહીંયા બોલાવીએ. આવજો ને. હા, આ જે બાજુ ઊભા છે ઇમરાનભાઈ, એમણે જ તમને પ્રોડક્ટ ભલામણ કરેલી, બરાબર ને? ઇમરાનભાઈ, થોડીક તમે વાત કરો કે એમના ખેતરમાં શું હતું અને કઈ રીતના એમને ફાયદો થયો. મને શરૂઆતમાં એમણે કોન્ટેક્ટ કર્યો. હા, ત્યારે પરવરના મતલબ થાણા એ લોકોએ રોઈપા હતા. હા, ને મેં એમને ગાઈડ કર્યા કે જો તમે ફર્ટિલાઇઝર ઓછું વાપરો. હા, ફર્ટિલાઇઝર ઓછું એટલે નહીવત કરો તમે. અચ્છા. ફર્ટિલાઇઝરમાં તમારા થાણા જે રોઈપા છે એનો ગ્રોથ થવાનો નથી, પણ હું જે તમને વસ્તુ આપું છું મારી ટ્રીટમેન્ટ પ્રમાણે એમાં તમારા થાણાનો સારામાં સારો ગ્રોથ થશે. હા, ને થાણાનો સારો ગ્રોથ થશે એટલે મૂળનું ડેવલપિંગ થશે તો જ તમને ઉપરનું ફૂટિંગ આવવાનું છે. આજે ખેડૂત લોકોની મેન્ટેલિટી કેવી હોય છે? ફર્ટિલાઇઝર ખાતર વધારે વાપરે એટલે એ લોકોની માન્યતા એવી હોય છે કે ઉપર આપણને પ્રોડક્શન સારું મળશે. એ ખેડૂતોની માન્યતા ઓછી છે. હવે મેં તે જ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કરાવી. શરૂઆતમાં એમને કંઈ નહીં દેખાયું, પણ પછી જેમ જેમ એ લોકો ઉપયોગ કરતા ગયા તો આજે તે જ મંડપ એકદમ ફર્ટિલાઇઝર ખાતર વગર એકદમ ભરાઈ ગયો છે અને આજે ઉત્પાદન પણ સારામાં સારું મળી રહ્યું છે. બીજો બેનિફિટ આપણી આ પ્રોડક્ટ વાપરવાથી એ થયો છે
કે આજે આખો મંડપ તમે જુઓ, ઉપરથી જુઓ, નીચેથી જુઓ તો પરવર પાકતા નથી. આજે મારા એમની જોડે બીજા 10 મંડપો છે, કોઈ પણ ખેડૂતોના પરવર અત્યારે પાકતા નથી. આટલી ગરમીમાં સ્વાભાવિક વસ્તુ છે કે આટલી ગરમીમાં જો કોઈ પેસ્ટિસાઇડ દવા જો વાપરે, કેમિકલવાળી દવા વાપરે, તો એક તો ખેડૂતોને એ નહીં ખબર પડી રહી કે અત્યારે આ ટેમ્પરેચર આટલું હાઈ છે, આ દવા કેટલી ગરમ છે. ખેડૂત લાવીને એનો સ્પ્રે કરી દે, એનો નુકસાન તો એ જ થાય છે કે ખેડૂતોને કે એક તો ગરમ દવા છે, ટેમ્પરેચર હાઈ છે, એટલે ફળ જીવવાની બદલે ખરી જાય છે, પાકી જાય છે. એગ્રોમાં તો પૈસા જાય જ છે, પણ સાથે સાથે એ લોકોને ઉત્પાદન પણ ઓછું મળે છે. એટલે ખેડૂતોને ગમે તે રીતે નુકસાન છે જ. તો એની જગ્યાએ આજે બાયોફિટ દવા જો આપણે ઉપયોગ કરીશું તો એનાથી આપણને જે ઇમરાનભાઈ કે આજે ખેડૂતભાઈ છે એમણે જે વાત કરી એ પ્રમાણે આપણને 100% ફાયદો મળશે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે અને એમને પણ આવી રીતના સારી ખેતી કરવી છે, તો એ લોકો જો કોન્ટેક્ટ કરવા માંગતા હોય કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 81 60 88 5102. ઓકે. અને બીજો મારો મોબાઈલ નંબર છે 97 27 55 84 70. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.